हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું મેથીના પરાઠા, બેસન મરચાં અને સૂકી ભાજી। આ બેસન મરચાં, મેથીના પરાઠા અને સૂકી ભાજી એટલા ટેસ્ટી અને સરસ બને છે કે એક વખત તમે બનાવીને ખાઈ જોજો। તમે બીજી વખત પણ બનાવશો। તો ચલો આપણે રેસિપીને ચાલુ કરીએ। તો પહેલાં આપણે બનાવીશું મેથીના પરાઠા। મેથીના પરાઠા બનાવવા માટે મેં અહીંયા જો ઘઉંનો લોટ લીધો છે। तो घઉંના લોટમાં આપણે એ બધા મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં અજમો લીધો છે, પછી તલ લીધા છે, આ લીલા મરચાં અને લસણની પેસ્ટ લીધી છે। તો આપણે લોટમાં બધા મસાલા એડ કરી દઈશું। તો એમાં આપણે પહેલાં અજમો એડ કરીશું। આ રીતે પહેલાં અજમાને મસળી દઈશું અને અજમાને એડ કરી દઈશું। પછી એમાં તલ એડ કરીશું। તમારે આ ઢેબરામાં તમારે જો દહીં એડ કરવું હોય પરાઠામાં તો તમે દહીં બી લોટમાં એડ કરી શકો, તેનાથી પણ સરસ ટેસ્ટ આવે છે। હવે એમાં આપણે લસણ અને લીલા મરચાં વાટેલા એડ કરી દઈશું। પછી એમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મેં લસણ વાટતી વખત મીઠું થોડું એડ કર્યું હતું અંદર, એટલે મેં અહીંયા થોડું જ મીઠું એડ કર્યું છે। હવે અહીંયા મેં લીલી મેથી લીધી છે, જુઓ, જેને મેં પહેલાં ધોઈ નાખી હતી। મેથીમાં વધારે માટી હોય છે, એટલે પહેલાં આ રીતે આપણે મેથીને ધોઈ નાખવાની છે। પછી આ રીતે મેથીને એડ કરી દઈશું। મેથીને કાપીને મેથીને પાણીના તપેલામાં જ રહેવા દેવાની, જેથી તેની બધી માટી નીચે તળિયે બેસી જાય તપેલાની અને મેથી એકદમ ચોખ્ખી સરસ થઈ જાય। ઢેબરા બનાવતી વખત એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। પછી બધા મસાલાને આ રીતે આપણે મિક્સ કરી નાખીશું। જો આ રીતે લોટમાં મિક્સ કરી નાખીશું। પછી એમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો લોટ બાંધી દઈશું। આમાં આપણે બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો બી નહીં, આમાં એકદમ મસળીને એકદમ આપણે સરખો લોટ બાંધવાનો છે। જો કાઠો હશે તો ભાખરી જેવા પરાઠા થઈ જશે અને ઢીલો હશે તો વણાશે નહીં। એટલે આપણે બહુ માપનો જ લોટ બાંધવાનો છે, બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો પણ નહીં। એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આ રીતે બાંધતા જવાનું છે, જેથી આપણા પરાઠા એકદમ સરસ બને। આ રીતે જો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું છે। જો આને એકદમ મસળીને લોટને બાંધવાનો, તો જ એકદમ પરાઠા શું સરસ થશે। જો આ રીતે એકદમ મસળીને લોટને બાંધી દઈશું। ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો। આ રીતે જો આપણે લોટને બાંધી દેવાનું છે। હવે આને આપણે એકદમ મસળી દઈશું લોટને, જેથી લોટ આપણો સરસ એકદમ થઈ જાય। જો આ રીતે સહેજ પાણી એડ કરીને આ રીતે આપણે એકદમ આ રીતે મસળીને બાંધી દઈશું લોટને। તો જો આ રીતે બાંધી દઈશું। પછી આ રીતે લોટ એડ કરીને એને કોરો કરી લઈશું। પછી આ લોટને બાંધીને આપણે કલાક માટે ઢાંકીને મૂકી દેવાનો છે, તો જ આપણા પરાઠા એકદમ ટેસ્ટી અને સરસ બનશે। જ્યારે પણ તમારે ઢેબરા બનાવવો હોય એ પહેલાં જ લોટને કલાક પહેલાં બાંધી દેવાનો છે, તો ઢેબરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે તેલ એડ કરીને આ રીતે એને લોટને ચીકણો કરી નાખીશું, જુઓ, જેથી આપણે ઢેબરા બનાવતી વખત ચોંટી ના જાય પાટલી ઉપર। એટલે આને થોડું તેલ એડ કરીને આ રીતે મસળી નાખીશું। તો જુઓ કેવો લોટ બંધાયો છે, ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં। આ રીતનો સરસ જુઓ માપનો લોટ બંધાયો છે। આ રીતે મસળીને તમે બાંધશો ને તો લોટ એકદમ સરસ બંધાશે। જો એકદમ ઢીલો પણ નથી અને બહુ કાઠો પણ નથી, આવો માપનો લોટ બંધાયો છે। તો હવે આપણે એને ઢાંકી દઈશું અને કલાક માટે મૂકી દઈશું।
તો જો અહીંયા સૂકી ભાજી બનાવવા માટે મેં આ બટાકા લીધા છે. બટાકાને મેં પહેલાં બાફી નાખ્યા હતા. તો બટાકાને આપણે આ રીતે કાપી નાખીશું. આપણે મોટી સાઇઝમાં જ બટાકા કાપવાના છે. મેં બાફીને બટાકાની છાલને કાઢી નાખી હતી. હવે આ રીતે આપણે એને સહેજ મોટી સાઇઝમાં આ રીતે કટ કરી દઈશું બટાકાને. જો આને મોટી સાઇઝના જ કટ કરવાના છે, તો સૂકી ભાજી એકદમ સરસ બનશે. જો આ રીતે તમે બનાવો ને તો એકદમ ટેસ્ટી સૂકી ભાજી તૈયાર થાય છે. તો આપણે સૂકી ભાજી વઘારી દઈએ. હવે તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરીશું. હવે જીરુંને આપણે સતળાવા દઈશું. જીરુંની જગ્યાએ તમારે રાઈ એડ કરવી હોય તો તમે રાઈ પણ એડ કરી શકો, પણ એક વખત જીરું એડ કરીને જોજો, સૂકી ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી જીરું આપણું સતળાઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું. પછી એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. પછી હળદર પાવડર એડ કરીશું અને વઘારને આ રીતે તેલમાં મિક્સ કરી નાખીશું. ગેસ વઘાર કરતી વખત ધીમો જ રાખવાનો છે, જેથી આપણો વઘાર બળી ના જાય. આપણો વઘાર થઈ ગયો છે, તો હવે એમાં બાફેલા બટાકા એડ કરી દઈએ. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જો આ રીતે આપણે મિક્સ કરી નાખીશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. હળદર આપણે વઘારમાં એડ કરી હતી એટલે આપણે હળદરને એડ કરવાની નથી. હવે એમાં મરચું પાવડર એડ કરીશું. બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું સૂકી ભાજીમાં. જો આ રીતે મિક્સ કરી નાખીશું. આ રીતે તમે મેથીના પરાઠા અને સૂકી ભાજી બનાવો ને તે એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે ખાવામાં. હવે આપણે એમાં કાપેલા ટામેટાં એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખીશું. હવે આને થોડીવાર માટે ઢાંકી દઈશું, જેથી મસાલા આપણા સરસ બટાકામાં મિક્સ થઈ જાય. તે માટે આને થોડીવાર માટે ઢાંકી દેવાની છે સૂકી ભાજીને. આપણે તરત આપણે મસાલા એડ કરીને નથી ઉતારી નાખવાની. આ રીતે ટામેટાને બધું થોડું ચડવા દેવાનું છે આપણે. એટલા માટે મસાલા અને ટામેટાં ચડે એ માટે થોડીવાર માટે ઢાંકી દઈશું આપણે. પછી ઢાંકીને જોઈ લીધું છે તો ટામેટાં સરસ ચડી ગયા છે અને મસાલા બી સરસ ચડી ગયા છે અંદર. તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. તો જુઓ આપણી સૂકી ભાજી અહીંયા તૈયાર છે. સૂકી ભાજી આપણી તૈયાર છે. તો હવે આપણે બેસન મરચાં બનાવી દઈશું. બેસન મરચાં બનાવવા માટે જો મેં આવા મરચાં લીધા છે. મરચાંને પહેલાં આપણે આ રીતે કટ કરી નાખીશું. તમારે વચ્ચેથી કટ લગાવીને તમારે મરચાં બનાવવા હોય તો એ રીતે પણ બનાવી શકો છો, પણ હું આ રીતે કટ કરીને મરચાંને બનાવી દઉં છું. જો આ રીતે પહેલાં મરચાંને કટ કરી નાખીશું. હવે મરચાંને આપણે વઘારી દઈશું. બેસન મરચાં બનાવીશું તો કઢાઈમાં તેલ એડ કરીશું અને એમાં અજમો એડ કરીશું. તમે વઘારમાં અજમો એડ કરી જજો. અજમાનો ટેસ્ટ એકદમ મરચાંમાં સરસ આવે છે. તમારે જો અજમો ના ભાવતો હોય તો તમે જીરું પણ એડ કરી શકો અને સૂકી મેથી પણ એડ કરી શકો. પછી અજમો આપણો સતળાઈ જાય એટલે એમાં લીલા મરચાં એડ કરી દઈશું જે કાપ્યા હતા એ, ને પછી તેલમાં એને શેકાવા દઈશું. આ જે મરચાંને શેકાવા દેવાના છે. પહેલાં મરચાંને આ રીતે ઢાંકી દઈશું જેથી મરચાં ઉડે નહીં. થોડી વાર ઢાંકી દઈશું એટલે મરચાં સરસ શેકાઈ જશે. જુઓ મરચાં ઉડે નહીં એ માટે આપણે થોડી વાર માટે ઢાંકી દેવાના છે. નકર તમે તેલમાં મરચાં એડ કરશો ને મરચાં એકદમ
ઉડશે તેલ બધું. તે માટે આને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું, જેથી મરચાં સરસ શેકાઈ જાય અને ઉડે પણ નહીં. મરચાં શેકાઈ ગયા છે તો હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈએ, બેસન. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. પછી એમાં થોડી ખાંડ એડ કરીશું. વરિયાળી એડ કરીશું. પછી એમાં લીંબુનો રસ એડ કરીશું. તમારે એટલું યાદ રાખવાનું કે તમે વઘાર કરો ને મરચાં, ત્યારે તેલ એકદમ થોડું જ લેવાનું છે. મરચાં વઘારતી વખતે જો તેલ વધારે હશે ને તો ચણાનો લોટ એકદમ ઢીલો થઈ જશે અને બેસન મરચાં સારા નહીં બને. એટલે વઘારતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે તેલ આપણે થોડું જ લેવાનું છે. થોડું તેલ હશે ને તો આ રીતે મરચાંની ઉપર કોટિંગ થઈ જશે બેસન. અને જો વધારે તેલ હશે ને તો ચણાનો લોટ એકદમ ઓગળી જશે અને મરચાં સારા નહીં લાગે. એટલે આ રીતે થોડું એ તેલ આપણે એડ કરીશું ને તો આ રીતે મરચાંમાં બેસન ચોંટી જશે, એકદમ મિક્સ થઈ જશે અને મરચાંનો ખાવાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આમાં જે આપણે મસાલો બનાવ્યો ને એ મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પછી આને આપણે થોડી વાર માટે ઢાંકી દેવાના છે મરચાંને, જેથી ચણાનો લોટ અને બધું સરસ શેકાઈ જાય અંદર મસાલો આપણો. તો જો આપણે બેસન મરચાં તૈયાર છે. મેન તમે આ મરચાં જોડે આનો મસાલો ખાશો ને તો એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે મરચાં જોડે. તમે એક વખત જરૂરથી બનાવજો. તો જો આપણા બેસન મરચાં તૈયાર છે. તો હવે આપણે મેથીના પરાઠા બનાવી દઈશું. તો જો લોટ આપણો સેટ થઈ ગયો છે સરસ. જો કેવો સરસ લોટ બંધાયો છે. આ રીતનો લોટ બાંધવાનો છે. તો હવે આપણે પરાઠા બનાવી દઈશું મેથીના. આ રીતે જો આ રીતે ના ગુલ્લા બનાવી દઈશું. પહેલાં તમારે જેમ આપણા બનાવવા હોય, જેમ આપણા ખાતા હોય, પતલા ખાતા હોય તો પતલી સાઈઝના પરાઠા બનાવવાના, અને જો જાડા ખાતા હોય તો જાડી સાઈઝના બનાવી શકો છો. હું અહીંયા બહુ જાડા બી નહીં અને બહુ પતલા બી નહીં, અહીંયા માપના પરાઠા બનાવીશ. આ રીતે વણી નાખીશું. પહેલાં આપણે ગોળ શેપમાં વણી નાખીશું. હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું. આ રીતે 3 પળવાળા પરાઠા બનાવો ને એકદમ સરસ અને પોચા રૂ જેવા પરાઠા તૈયાર થાય છે અને ખાવાનો ટેસ્ટ બી એનો એકદમ સરસ આવે છે પરાઠાનો. આ રીતે પછી 3 ખૂણા પાડીને આ રીતે એને વણી નાખીશું પરાઠાને. આ રીતે પરાઠાને વણી દેવાના છે. જો ત્રિકોણ પરાઠા તૈયાર થયા ને. તો જો આપણો પરોઠો તૈયાર છે. તો હવે આને આપણે શેકી નાખીશું. જો નીચેથી પહેલાં શેકાઈ જાય પછી આ રીતે પલટાઈ દઈશું પરાઠાને. પહેલાં આપણે પરાઠાને થોડો શેકી લેવાનો છે, પછી જ તેલ એડ કરવાનું છે અંદર. નકર જો તમે આ રીતે કાચો હશે ને તમે તેલ એડ કરશો ને તો પરાઠો સારો નહીં બને. એટલે આપણે થોડું આ રીતે પરાઠાને શેકી લઈશું પહેલાં. આ રીતે તમે જે રીતે ના ખાતા હોય એ રીતે પરાઠા શેકવાના છે. મારે અહીંયા થોડા કડક ખાય છે એટલે હું અહીંયા થોડા કડક બનાવું છું. તો જુઓ કેવા સરસ પરાઠાના પળ ખુલ્યા છે. જુઓ આખા 3 પળ ખુલ્યા છે પરાઠાના. આ રીતે તમે પરોઠો બનાવો ને તો એકદમ સરસ પરોઠો બને છે મેથીનો. તો જો થોડો શેકાઈ ગયો છે પરોઠો, તો હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું. તેલ લગાવીને આ રીતે મિક્સ કરી નાખીશું. જો તેલ લગાવીને આ રીતે શેકી નાખીશું બધી બાજુથી. તો જો આપણો પરોઠો તૈયાર છે, શેકાઈ ગયો છે સરસ અને 3 પળ બી સરસ ખુલી ગયા છે. એ જ રીતે આપણે બધા પરાઠાને બનાવી દેવાના છે. જો આ રીતે હું તમને ફરીથી એકવાર બતાવી દઉં વણી. તો જો પહેલાં આ રીતે રોટલી બનાવી દેવાની છે અને પછી આ રીતે તેલ લગાવી દઈશું. પછી આ રીતે 3 પળો બાળી દઈશું. જો આ રીતે
અને પરાઠાને વણી નાખીશું. છેક લોટ લગાવી દઈશું જેથી પરોઠો ચોંટી ના જાય. આ રીતે આપણે પરાઠાને વણી નાખવાના છે. જો ત્રિકોણ પરાઠા આ રીતે તમે બનાવો ને તો સરસ પરાઠા બને છે. આખા પળ બધા પરાઠાના એકદમ છૂટા થઈ જાય છે અને પરાઠો એકદમ પોચો અને સરસ બને છે. તો આપણે આ પરાઠાને બી એ રીતે શેકી નાખીશું. જે રીતે પહેલાં શેક્યો એ જ રીતે આ પરાઠાને શેકી નાખવાનો છે. તો હવે આપણા મેથીના પરાઠા, સૂકી ભાજી અને બેસન મરચાં તૈયાર છે. તો હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું. તો પહેલાં આપણે સૂકી ભાજીને કાઢીશું. આ રીતે તમે ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ રેસીપી તૈયાર થાય છે. હવે આપણે આમાં બેસન મરચાં એડ કરી દઈશું અને બેસન મરચાં પણ બનાવી જોજો. બેસન મરચાંનો મસાલો એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે મરચાં જોડે. બેસન મરચાં પણ એ થાળીમાં એડ કરી દઈશું. તો જુઓ, અને આ મેથીના પરાઠા. હવે એમાં જોડે જોડે આપણે દહીં બી મૂકીશું. દહીં પણ જોડે ખાજો, એકદમ ટેસ્ટી અને સરસ લાગશે. તો જો આપણી સૂકી ભાજી, બેસન મરચાં અને મેથી પરાઠા તૈયાર છે. જો તમે એક વખત ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ તૈયાર થાય છે. તો જો આપણી થાળી તૈયાર છે. તો જો હું તમને તોડીને બતાવી દઉં તો જો કેવા સરસ પરાઠા એકદમ મેથીના તૈયાર થયા છે. જો એકદમ પોચા, અને સૂકી ભાજી પણ જુઓ. એક વખત બનાવજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ.